આપણા ગુજરાતના અને આપણે કહેવાય મોરબીના એમએલએ સાહેબ હવે તો એમને ફૂલ સુવિધા આપી દીધી કે હવે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બચુ બાપાની વાત કરીએ ને તો ઘણા વર્ષોથી પાછા નિસ્વાર્થ ભાવે 50 વર્ષ હા અને દિલથી જ ખવડાવવાનું આમ. અને કેટલા રૂપિયા 20 રૂપિયામાં જ ખવડાવવાનું ને જે તો 20 નકર આમાં જો અડધા તો મફત જે મફત ના બચુ બાપા વર્ષો 40-50 વર્ષથી આયા જે ખવડાવે છે. અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ આવ્યા છે, જયંતિભાઈ આવ્યા, આખી ટીમ આવી અને મારો જન્મદિવસ હતો આજે. મેં એમ કીધું બચુ બાપાના દર્શન કરી અને બચુ બાપા ના જન્મદિવસ મારા જન્મદિવસ આવ્યો અને બચુ બાપા અત્યારે લગભગ 60% મફત ખવડાવે. 20 રૂપિયા તો દેવાય તો દે એવું ને સેવા કરે. અને અત્યારે રોડ ઉપર હતી સમજાવી અને અંદર લીધું અને અંદર બધાને જમાડે. આ ગાર્ડન ફરવાનો હોય ને જમાડવાનો હોય અને એનો ઉપયોગ કઈ રીતે થાય સારો એ અમે સારી રીતે કરી દે છીએ. અને બોર્ડમાં ઠરાવ કરીને જેટલું થાય એટલું તમને સારી રીતે કોઈ કાયદેસર સરકારી જમીન કોઈ ચિંતા નહીં આપણે દઈ ન કે પણ સેવા તો આપણે કરીએ. બચુ બાપા જે સેવા કરે આપણી સંસ્કૃતિ સેવાની સંસ્કૃતિ છે, સહયોગની સંસ્કૃતિ છે. બચુ બાપાને વંદન. અમારા સિનિયર ધારાસભ્ય હવે બચુ બાપા તમે હવે એમ ના માનતા કે હવે એકલા, હવે આ બધા તમારા જોડે છે. હવે તમે તમારા ઘરે બધાને જમાડો. આખું ભાજપ આવી હવે ભાજપ આખું આવી. હાલો અમારા એમએલએ મોરબીના તો ખરા, અમે તો ઈચ્છા તારી કે તમે ગુજરાતના બનો. હા, અને બધાને આવા લોકોની સેવા કરો. બનશો હા હા બનશો. બસ આશીર્વાદ આપી દો. વનરાજસિંહભાઈ આવો. વનરાજસિંહભાઈ ક્યાં ગયા? ચાલો બાપા ખૂબ ખૂબ સેવા કરો. હા બસ 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 સેવા તો કરવી છે. 11 વાગે આવ્યો પણ સીધો મેં હું 12 વાગે આવી અને 1 વાગે જવું છે. બચુ બાપા તમારી ફૂલ ચિંતા હતી હો કે બચુ બાપાને કાંઈ તકલીફ નહીં થાવ. તો મારી જોડે ઘણા લોકો લખે કે તમે કાનાભાઈ કઈ કરતા નતા પણ તમારું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. એટલે તો મેં કીધું કે કાનાભાઈ માટે બધું કરી દઈએ. કાંતિભાઈ બરમોરા સાહેબ, જયંતિભાઈ, પછી કમલેશભાઈ બધા અહીંયા આવ્યા. જો આખી ટીમ ભાજપની છે અહીંયા. અને હું હવે મને એમ છે ભાજપમાં વિયો જાય બરાબર. તો જ હું કાંતિભાઈ ને કઈ કહી શકું ને ભાઈ. એટલે મારી હવે ભાજપમાં જોઈ જાવ. વાહ. હાલો ભારત માતા કી જય. કાંતિભાઈ ને જન્મ દિવસની બોલીને શુભેચ્છા. આજે કાંતિભાઈ નો જન્મદિવસ બીજી શિડ્યુલ હોવા છતાં આજે સ્પેશિયલ મને સવારથી ફોન કરી દીધો હતો કે આપણે બચુ બાપાની આશીર્વાદ લેવા જવાનું છે. એટલે ધારાસભ્ય તરીકે નહીં પણ એ કહેવાય ને કે આપણા મોરબીના કહેવાય ને કે લોક લાડીલા છે. આજે એમના બધા ધારાસભ્ય તરીકે કાનાભાઈ તરીકે ઓળખે. એટલે લોક લાડી, લોકોને પ્રિય નેતા.